સુરત શહેર જિલ્લાના તમામ વિધાનસભામાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન સુરત યુવા કોંગ્રેસ ચલાવશે। આ માહિતી એક પત્રકાર પરિષદમાં આપી હતી। રોજગાર આપો ન્યાય આપો આવો ભારત જોડો ન્યાય યાત્રા જોડાવો વિશે યુવા કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। આ પ્રસંગે સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ કહ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે, જેમાં મહિલા, ખેડૂતો અને મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને ખૂબ જ પરેશાન છે। જે ન્યાય થયો છે તે ન્યાય માંગવા માટેની આ ન્યાય યાત્રા છે। વધુમાં તેઓએ કહ્યું કે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, તેના લીધે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે। આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે। ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી। ગુજરાતમાં 20 કરતાં વધુ વખત પેપર લીક થયા છે, તે ભાજપ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે। રોજગાર આપો ન્યાય આપો આ અભિયાન સાથે જોડાવા માટે મિસ કોલ કરવા એક નંબર જાહેર કર્યો છે, જે નંબર આ છે 8860812345। આ પ્રસંગે સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈ તથા મહામંત્રી ફૈસલ રંગોની અને સુરત શહેર યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મેહુલ દેસાઈ, પ્રમુખ સુરત શહેર યુવા કોંગ્રેસ। આજની આ પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર, અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કાઢી રહ્યા છે। એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે। તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે। રોજગાર આપો ન્યાય આપોનું લોન્ચિંગ થયું છે, તેની અંદર લોકોને જોડવાના છે। મિત્રો, જ્યાં જ્યાં લોકોને અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે। યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે, જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે, તદ્દન ખોટી વસ્તુ છે। શહેર, જિલ્લો, રાજ્ય કે દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે। મોટી મોટી વાતો કરી રહી છે। હાલમાં જે બજેટ પાસ કરી રહ્યું છે તે બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે। આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી। તો આજે અમે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આ એક લોન્ચિંગ કરીએ છીએ, રોજગાર આપો ન્યાય આપો, અને આના થકી રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં